નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં બેસી ચાલુ મેચે મોબાઈલમાં ઓનલાઈન વેલકી નામની વેબસાઇટમાં ક્રિકેટનો સટ્ટો રમી જુગાર રમતા કલકત્તાના 3 વ્યક્તિઓને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જરોદ પોલીસ। જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોટંબી સ્ટેડિયમ ખાતે WPL ક્રિકેટ મેચો રમાઈ રહી હોય, જેથી ક્રિકેટ સટોડિયાઓ સટ્ટા બેટિંગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય તેવા વ્યક્તિઓ ઉપર નજર રાખવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના મળેલ, જેથી જરોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર JA બારોટ સાહેબને બાતમી મળી હતી કે પૂર્વ વિંગ્સમાં 3જા માળે ઇનર ગેટ નજીક આવેલા બ્લુ કલરની સીટોમાં 3 વ્યક્તિઓ બેઠેલા છે। આ 3 વ્યક્તિઓ મહિલા ક્રિકેટ RCB તથા DC ચાલુ મેચ દરમિયાન લાઈવ ક્રિકેટ મેચો પર ક્રિકેટ સટ્ટાનો હાર જીતનો જુગાર રમતા હોય એ બાતમીના આધારે તે જગ્યા ઉપર જઈને રેડ કરી ચાલુ મેચમાં પોતાના મોબાઈલમાં વેલકી નામની વેબસાઇટમાં ક્રિકેટનો સટ્ટો રમતા પકડી પાડી તેઓની તમામ પૂછપરછ કરતા પોતે પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતેથી વિમાન મારફતે વડોદરામાં આવ્યા હતા। વડોદરા નજીક આવેલા કોટંબી સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચ RCB તથા DC આ બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી મેચમાં પોતાના મોબાઈલમાં ઓનલાઈન સટ્ટો રમતા હોવાનું કબૂલાત કરી હતી। આ અંગે પોલીસે ગુનો દાખલ કરી 1,90,030 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। તો આ પકડાયેલા આરોપી સબુજ પારિતોષ રહે પશ્ચિમ બંગાળ, પ્રલય પારિતોષ રહે પશ્ચિમ બંગાળ, કપિલ દીપક સરકાર રહે પશ્ચિમ બંગાળ। આ જરોદ પોલીસને મોટી સફળતા હાથ મળી છે। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।